પોલીસ દ્વારા આજે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ તારીખ 31/12/2024 રોજ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા તળાજા શહેરમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। તળાજા શહેર અને ગ્રામ્યના લોકોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ મળે તે બચાવની કામગીરીના ભગીરથ પ્રયાસના ભાગરૂપે લોન મેળાનું આયોજન તળાજા પોલીસ સ્ટેશન દ્વારા આજે તારીખ 31/12/2024 રોજ હોમગાર્ડ ઓફિસ તળાજા ખાતે સવારે 11 કલાકે કરવામાં આવ્યું હતું, જેમાં તળાજા પોલીસ સ્ટેશનના પીઆઈ પીએલ ધામા સહિત તળાજા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ આપણું ધ્યાન રાખવું વીજળી પ્રમાણે અત્યારે આવા નવા વિસ્તારો કલાકે નવા આવે છે, એટલે એન્ડ્રોઈડ મોબાઈલ વાળો ખાસ કોઈ પણ વસ્તુ તમને કોઈ પણ બધાનો મેસેજ આવે ને અથવા તો કઈ ગ્રુપમાં વોટ્સઅપ ઉપર કે ટેક્સ્ટ મેસેજ ઉપર કોઈ એમાં ઘૂસતા જ નહીં, કેમકે એ છે ને સીધું તમારું આખો મોબાઈલ હેક કરી લે છે, તમારી ટોટલ ડિટેલ બધી એના પાસે રહી જાય છે, તમારે બેંક એકાઉન્ટમાંથી તમારું ક્યાં બેંકમાં ખાતું છે, કેટલા પૈસા છે, એ બધું એના પાસે મળી જાય છે। પછી એ તમારા ઉપર ગાડી નાખે કે તમને આ લઈ ગયું છે, ઓલું લઈ ગયું છે, ઓટીપી આપો, એ તો જૂનું થઈ ગયું, ડાયરેક્ટ જ ઉપાડી લે સીધા। એટલે એન્ડ્રોઈડ મોબાઈલમાં અત્યારે આવું ઘણી ફેક એપ્લિકેશનો પણ ચાલુ થઈ છે, ફેક એપ્લિકેશનો કોઈ ડાઉનલોડ કરવાની જ નહીં। તો જે બીજી અધર એપ્લિકેશન હોય છે એમાંથી લોન લેવાનું બંધ કરો અને કોઈ પણ એવા પ્રકારની થર્ડ પાર્ટી એપ્લિકેશન છે એને મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરવાની જ બંધ કરો। અત્યારે તમે જોશો કે સાયબર ફ્રોડના ગુનાઓ ખૂબ વધી રહ્યા છે। એનું કારણ શું છે? આપણી પાસે એજ્યુકેશનનો અભાવ। આપણે કોઈ પણ લિંક આવી છે કે ભાઈ મુકેશ અંબાણીનો જન્મદિવસ છે ને આ લિંકમાં ટચ કરો એટલે તમને ડાયરેક્ટ 349 નું રિચાર્જ ફટાફટ થઈ જશે। ભાઈ એવું કોઈ કંપની કે મુકેશ અંબાણી એ પણ કોઈ મૂર્ખા નથી હોતા કે તમને મફતમાં રિચાર્જ કરી આપે, બરોબર ને? એટલે એવી કોઈ પણ લોભાવની જાહેરાતો આવે, લોભાવની લિંક આવે, લોભાવના મેસેજો આવે તો એને ટચ કરવાના, એને અવોઇડ કરવાના રાખો, એને ટાળવાનું રાખો, એને કોઈ બીજા સાથે શેર પણ ના કરો એમ। અને અત્યારે એક એપ્લિકેશન આવી છે બલૂન ઉડાડવાની, પેલી એવિએટર આવી છે। મોસ્ટ ઓફ ધી યુવાનો ઝડપી પૈસા કમાવાના બહાને એ એપ્લિકેશનથી ગેમ રમે છે, પણ એમાં ભાઈ તમને ચોક્કસથી કહું છું 2 દિવસ તમને નફો આપશે। તમે 100 રૂપિયાની બેટ લગાવશો એટલે તમારા 200 થશે, 500 થશે, તો કેટલા દિવસ થશે? 200 2 દિવસ જ થશે। તમે 200 500 રૂપિયામાંથી કમાવશો નો ડાઉટ, પણ ત્રીજા દિવસે તમે લાલચમાં 100 ની જગ્યાએ કેટલા નાખો? રીલ્સ સ્ક્રોલ કરો છો ને ત્યારે તમને એડવર્ટાઇઝ આવતી હશે કે ઓનલાઈન થર્ડ પાર્ટી એપ્લિકેશનમાંથી કઈ રીતે 10 કે 15 મિનિટમાં 15 કે 20,000 ની લોન લેવી। તો ઘણા આમાંથી તમારા બધા જે લાલચમાં આવી જતા હશે ચાલો 10 કે 15 મિનિટમાં આપણે તો ફટાફટ લોન મળી જશે, પણ એનો રેટ બહુ ઊંચો હોય છે। અને તમે જ્યારે થર્ડ પાર્ટી એપ્લિકેશન જ્યારે પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરો ને ત્યારે તમને ખબર નથી હોતી, પણ એ તમારી પાસેથી બધા પ્રકારના એક્સેસ માંગે છે। એમાં તમે હલાવ આપે છો, હલાવ એટલે તમારા ફોનની અંદર રહેલા તમામ ફોટોઝ, તમામ કોન્ટેક્ટ નંબર, તમામ મેસેજીસ, તમામ કોલ લોગ એ લોકો વાંચતા હોય છે, જે થર્ડ પાર્ટી એપ્લિકેશન વાળા હોય છે ને। એટલે અત્યારે તમારા બધા પાસે મોસ્ટ ઓફ વડીલો બેઠા છે, યુવાનો બેઠા છે, તમારા બધા પાસે એન્ડ્રોઈડ ફોન હશે, તો એમાંથી તમે જે લોન લ્યો છો ને 15-20,000 ની ભલે નાની એવી લોન લ્યો છો, પણ તમે એ લોન લેવાનું બંધ કરો। હવે માનો કે તમે એ લોન સમયસર ભરી ના શકો, બરોબર, તો એ લોકો પાસે તમારા કોન્ટેક્ટ એક્સેસ હોય છે, એટલે તમારા મોબાઈલ નંબરની અંદર જે તમે નંબર સેવ કરેલા હોય છે ને, ભાઈ, મામા, કાકા, આવી રીતના જે નંબર સેવ કરેલા હોય છે ને એ લોકો પછી એમાં ફોન કરે છે। તમે તો એનો તમારે ભરવાનો હોય તો તમે તેનો ફોન રિસીવ કરવાનો નથી, એટલે એ લોકો કોને ફોન કરશે કે તમારી અંદર જે બીજા 400 થી 500 કોન્ટેક્ટ હોય છે ને એ લોકો પાસે। હવે એ લોકોની તો હજારોની સંખ્યામાં ટીમ હોય છે, એ તમારો નંબર બધાને આપી દેશે, તમારા જે કોન્ટેક્ટમાં હોય છે ને હવે એ બધાને ફોન કરી એવી ના કે ભાઈ તમારે ફલાણા નામથી તમારા ભાઈ આને લોન લીધેલી છે ને લોન ભરતા નથી ને અમે અત્યારે અહીંયા પહોંચી ગયા છે, અમે કલાકની અંદર એની ઘરે આવી જશું, અમે એની વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશું, અમે આ કરશું, તે કરશું, તેને